તેમાં મને છાતીમાં દુખાવો થાય, મન એકદમ ચીડિયું થઈ જાય, પછી આ શરીરમાં હાથ પગ દુખાવો, કમર દુખાવો, એ તો શરીરનો દુખાવો મતલબ રહે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક બ્યુટી પાર્લરમાં આવેલા છીએ અને બ્યુટી પાર્લરમાં જે આ બેન છે એ બેનને કંઈક તો તકલીફ હતી. હવે શું તકલીફ હતી અને એમાં કેવી રીતે એમને રિઝલ્ટ મળ્યું એમના પરિચય સાથે જ આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ મનીષાબેન જિગ્નેશભાઈ પટેલ. અને આ કયો એરિયો કહેવાય? ધરમપુર રામવાડી. ઓકે, એટલે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લો. તો મને પહેલાં તો એ જણાવો કે તમે અત્યારે આ જે પાર્લરમાં બેસેલા છે એ તમારું જ પાર્લર છે કે? હા. ઓકે, કેટલા વર્ષ જૂનું પાર્લર છે? મારું 8 વર્ષ. 8 વર્ષ. ઓકે, તો તમને શું તકલીફ હતી પહેલા તો એ વાત કરો વિસ્તારથી. હા, મને પીરિયડમાં પ્રોબ્લેમ હતો. મારા પીરિયડ 2 મહિના લેટ આવતું હતું. અચ્છા. અને વચ્ચે મારે પછી HB અને B12 બી ઓછું થઈ ગયું. ઓકે. એના લીધે લંબાઈને જ આવતો હતો. મેં ડોક્ટરની દવા પણ કરી. મતલબ કે જે દર મહિને આપણે પીરિયડ્સ આવતા હોય એ વચ્ચે 1 મહિનો સ્કીપ થઈ જતો અને એ તમને કેટલા સમય સુધી આ પ્રોબ્લેમ રહ્યો? એક દોઢ વર્ષ થઈ ગયો. 1 થી 1.5 વર્ષ. ઓકે, એટલે 1 મહિનો સ્કીપ થઈ જાય, બીજા મહિના આવે, પછી ક્યારેક 2-2.5 મહિના 2.5 મહિના પણ થઈ જાય. ઓકે, આ રીતના રેગ્યુલર તમારે મતલબ 1.5 વર્ષ સુધી રહ્યું. તો એમાં જ્યારે આવો પ્રોબ્લેમ આવ્યો હશે તો તમે કંઈક તો સારવાર કરાવી હશે ક્યાંક ને ક્યાંક. તો ક્યાં સારવાર કરાવી અને એનાથી શું થતું હતું એ થોડી વાત કરો. હવે એ પીરિયડનો પ્રોબ્લેમ તો હતો જ અને સાથે B12 ને HB બી ઓછું હતું. એટલે એના માટે બી દવા કરાવી. એમાં જો B12 માટેની દવા ચાલુ કરી એટલે એમાં પાછું વચ્ચે પીરિયડ આવી જાય. તો તેના માટે પાછું ડોક્ટરને કીધું કે આ પીરિયડ આવી જાય એટલે પાછું HB ઓછું થઈ જાય. એટલે તેમાં બી એમને મને દવા આપી કે તમે 25 દિવસ ચાલુ રાખો, 5 દિવસ બંધ કરી દેવાની એટલે પીરિયડ આવી જાય. પછી પાછું જેટલો સમય દવા લેવો એટલો જ સમય, પછી પાછું જે છે તે જ. એટલે પીરિયડ્સ ચાલુ કરવા માટે જે તમે દવા લેતા અને એ લેવો એટલે તમને રેગ્યુલર થાય એવું લાગતું, પણ એ બંધ થઈ જાય એટલે પાછો એ પ્રોબ્લેમ છે એમનો એમ જ રહેતો. હવે મને બીજું એ જણાવો કે આ પીરિયડ્સનો પ્રોબ્લેમ જ્યારે મતલબ આવતા તો ત્યારે તમને શરીરમાં શું શું તકલીફ થતી હતી? તેમાં મને છાતીમાં દુખાવો થાય, મન એકદમ ચીડિયું થઈ જાય, પછી આ શરીરમાં હાથ પગ દુખાવો, કમર દુખાવો, એ તો શરીરનો દુખાવો મતલબ રહે, સાથે પાર્લરનું કામ બી રહે એટલે કામનો બી લોડ હોય મને. એના માટે પછી એના લીધે પછી મેં એમને વાત કરી કે મેમ મને આ પ્રોબ્લેમ છે. ઓકે, આજે અહીંયા બાજુમાં બેસેલા છે આ મોમિતા મેડમ છે જે લોકો નેટસર્ફમાં ઘણા સમયથી કામ કરે છે. તો એમને તમે વાત કરી. હા, પછી શું થયું? મેં મને સજેસ્ટ કર્યું પાવડર તો હું લેતી હતી, એમની સાથે મારો કોન્ટેક્ટ હતો. કયો પાવડર લેતા હતા તમે? અચ્છા, આ જે છે નેચરામોર ફોર વુમન. નેટસર્ફ કંપનીનો એક પ્રોડક્ટ છે જે બહેનો માટે સ્પેશિયલ બનાવેલું છે. એક આપણે સપ્લિમેન્ટ કહી શકીએ અને એક ન્યુટ્રાસ્યુટિકલ છે. આનો તમે ઉપયોગ કરતા જ હતા? ઓકે. કામનો લોડ હોય એટલે આ પાવડર માટે મેમે મને સજેસ્ટ કરેલા હતા. પછી મેમને આ પ્રોબ્લેમ થાય એટલે મેમને પાછું કીધું કે મેમ મને આ શરીરનો દુખાવો બી છે, સાથે પીરિયડનો બી પ્રોબ્લેમ છે. ઓકે. એટલે મેમે મને આ એક વુમન વેલનેસ ઓકે અને મલ્ટીવિટામિન સજેસ્ટ કર્યું. ઓકે, એટલે આજે તમારા હાથમાં જે પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ તમે પાવડરની સાથે સાથે પછી ચાલુ કરી? એ ચાલુ કરી. એટલે જ્યારે પીરિયડ્સનો પ્રોબ્લેમ હતો ત્યારે આ પાવડર ચાલતો જ હતો? હા, પાવડર તો ચાલતો જ હતો, પણ જ્યારે ડોક્ટરની દવા કરીને તો ડબલ થઈ જાય એટલે બંધ કર્યો. અચ્છા, એટલે બંધ કરી નાખ્યો. હા, એટલે પાછું પ્રોબ્લેમ હોય તો. હા, એટલે ત્યાર પછી આ મેડમ જોડે તમારી વાત થઈ અને એમણે સલાહ આપી કે આજે વુમન્સ વેલનેસ છે અને એની સાથે મલ્ટીવિટામિન્સ ફોર વુમન આ તમે સ્ટાર્ટ કરી દીધી. કઈ રીતના લેતા? પાવડર સાથે વુમન વેલ ટેબ્લેટ લેતી, પછી મલ્ટીવિટામિન ની સાંજે લેતી હતી. ઓકે, એટલે એક ટાઈમ પાવડર અને આ વુમન વેલનેસ અને રાત્રે બી પાવડર અને મલ્ટીવિટામિન. ઓકે, આ રીતના તમે રેગ્યુલર કેટલા સમય વાપર્યા પછી તમને પરિણામ મળ્યું? આમ તો 3 મંથ. હા, 3 મંથ એ પહેલા જો કે રિઝલ્ટ મળી ગયું મને, પણ મેં ચાલુ રાખેલું હતું. ઓકે,
મતલબ કે 3 મહિના યુઝ હા. કર્યું અને તમને રિઝલ્ટ મળી ગયું. હા. તો અત્યારે હાલમાં કોઈ તમે દવા લો છો ખરા? ના, બીજી કોઈ નથી. આ પાવડર ખાલી ચાલુ છે. પાવડર ચાલુ પાવડર છે? ને વચ્ચે વચ્ચે થોડોક સમય આ Okay. ટેબ્લેટ લેતી છું. હવે જે તમને રિઝલ્ટ મળ્યું ને કેટલા મહિના થઈ ગયા? હવે નિયમિત આવે છે પીરિયડ્સ? રિઝલ્ટ મેડમ 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા. હા. એટલે 3 મહિનાથી નિયમિત પીરિયડ્સ હા, આવે આવે છે. છે. ઓકે. હવે જે પીરિયડ્સ દરમિયાન જે મતલબ પ્રોબ્લેમ્સ આવતા જે તમે કીધું હા. બરાબર ને, કમજોરી આવી, હા. અશક્તિ, બેચેની રહેવી, ચીડિયાપણું થવું, મતલબ હવે જે પ્રોબ્લેમ્સ આવતા એમાં તમને શું લાગે ના, અત્યારે? એવું કઈ નથી અત્યારે. અત્યારે બિલકુલ નથી. બરાબર છે. અત્યારે તમારે લગ્ન સીઝન ચાલે છે તો Okay. આખો દિવસ મારે ઉભેલું કામ કરવાનું હા. હોય. બરાબર, મતલબ વર્કલોડ વધી ગયો હા. પણ એ છતાં પણ આપણને કોઈ બીજા શારીરિક પ્રોબ્લેમ નથી. નથી. બરાબર ને? તો આજે હવા, પાણી અને ખોરાક પહેલાનું જેવું રહ્યું નથી અને એના કારણે આજે ઘણી બધી બહેનોને તમારે જેમ બહુ બધી સમસ્યાઓ પીરિયડ્સને લઈને હોય છે. બરાબર, પીરિયડ્સ અનિયમિત આવવા કે પછી વ્હાઇટ પાણીની સમસ્યા રહેવી કે પછી ઘણી વખત પ્રેગ્નન્સી જેવા ઇસ્યુ રહેવા, આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ બહેનોને હોય છે. તો એવી દરેક બહેનોને તમારે શું એડવાઇસ આપવી છે? શું કહેવું છે તમને તમારા આ પ્રોડક્ટ વિશે? લેવું જોઈએ. અચ્છા. મતલબ શરીરમાં કમજોરી હોય તો પણ લે તો ચાલે. બરાબર. આ પ્રોબ્લેમ તો દૂર થતો જ છે પણ આપણે જે આપણને કામના લોડને લીધે ખાવાનું રહી જાય કે તો બી આ મળી રહી છે આમાંથી. બરાબર છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે જો કોઈ બેન આ વ્યવસ્થિત વાપરશે તો તો એને 100% રિઝલ્ટ મળશે. બરાબર, જે રીતના તમને મળ્યું. હવે બીજું એ કે તમારા અહીંયા પાર્લરમાં તો દરરોજ બહેનો આવતા જ હશે. હા. એમને પણ સમસ્યાઓ ઘણી વખત હોય છે. હા. બહારથી સારા દેખાય પણ અંદર કાંઈક અંદર પ્રોબ્લેમ હોય હોય. તે કોઈ બહેનોને તમે સજેશન કર્યું ખરું હા, અને કોઈ વાપરે છે ખરા? હા, કર્યું.